નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો ધોરણ 10નું જે વિજ્ઞાનનું જે એકમ કસોટી લેવાની છે તેના માટે આપણે મોડલ પેપર લઈને આવી ચૂક્યા છીએ। સમય રહેશે આપણો 1 કલાક। શું રહેશે? સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 25। સમય રહેશે 1 કલાક ને કુલ ગુણ રહેવાના છે 25। તો સાહિત્ય પૂરેપૂરું તમારે પેપર જોવાનું રહેશે। તો હવે આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। તો એમાં પહેલું છે, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ABCD પસંદ કરીને જવાબ લખો। દરેક પ્રશ્નનો 1 ગુણ, કુલ 5 ગુણના પ્રશ્ન રહેશે। તો એમાં પહેલું છે, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે? તો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં। તો એમાં જવાબ આવશે એ। શું જવાબ આવશે? એ જવાબ આવશે। પછી છે બીજા નંબરનું, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય છે? તો એ આપણે જોઈએ તેને કહેવાય છે સંયોગીકરણ। શું કહેવાય છે? સંયોગીકરણ કહેવાય છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો શ્વસન એ ઉષ્મા શોષક કે ઉષ્મા શેપક? તો ઉષ્મા શેપક પ્રક્રિયા છે। તો ત્રણના આન્સર છે, આવી રીતે જોઈ લો। પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન, કોપર કરતાં વધુ સક્રિય તત્વો કયા છે? તો કોપર કરતાં વધુ સક્રિય તત્વોમાં આયન અને એલ્યુમિનિયમ છે। શું છે? આયન અને એલ્યુમિનિયમ એની કરતાં વધારે સક્રિય છે। પાંચમા નંબરનું છે, ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના હુમલાને કારણે તે ઝાંખી પડે છે, તેને શું કહે છે? તો એને ક્ષારણ કહે છે। શું કહે છે ને? ક્ષારણ કહે છે। છઠ્ઠા નંબરનું છે, તેલ અને ચરબીયુક્ત ખોરાક લાંબો સમય પડી રહેવાથી ખોરો થઈ જાય છે, તો એ પ્રક્રિયા કઈ છે? તો એને ઓક્સિડેશન કહેવાય છે। શું કહેવાય છે ને? ઓક્સિડેશન કહેવાય છે। પછી છે સાતમા નંબરનું, દિવાલને સફેદ રંગવાની પ્રક્રિયા નીચે પૈકી કઈ પ્રક્રિયા થતી નથી? તો એમાં આપણે જોયું કઈ પ્રક્રિયા થતી નથી, જવાબ આવશે સી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ। તો આપણે જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટ બને છે, CaCO3 પ્લસ પાણી H2O બને છે। CO2 અને H2 બંને વાયુઓ એ કેવા છે? રંગવિહીન વાયુઓ છે। તેમાં જવાબ આવશે બી, રંગવિહીન વાયુ છે। નવમા નંબરનો ક્વેશ્ચન છે, સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે છે, કારણ કે? તેનું કારણ દેવાનું રહેશે। તો એમાં આનો આન્સર રહેશે આ, તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે એનું કારણ રહેશે। પછી છે 10મા નંબરનો ક્વેશ્ચન, આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? સાચો ઉત્તર લખો। તો હાઇડ્રોજન વાયુ અને આયન ફ્લોરાઇડ ઉદ્ભવે છે। તો એમાં જવાબ રહેશે આ મિત્રો, તો જવાબ રહેશે એ। તો આવી રીતે આન્સર કરવાના રહેશે। તો મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં તો આપણી આ બીજી ચેનલ છે હેરી બારિયા મિત્રો, એ ચેનલનું નામ છે, વ્લોગિંગની ચેનલ છે। તો એને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે। આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા અબાઉટમાં મળી જશે, કોમેન્ટ બોક્સમાં પણ હું પિન કરી દઈ। તો આમાં પણ આપણે વિડીયો મૂકીએ છીએ। તમારે જો આ વિડીયો સારા લાગે તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને આમાં પણ આપણે અપડેટ આપતા રહીશું, ક્યારે એકમ કસોટી આવશે અને એનું આપણે સોલ્યુશન ક્યારે લેશું એ બધું અપડેટ આ ચેનલમાં આપતા રહીશું। એટલા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીથી આપણે વિડીયોમાં આગળ વધીએ। તો આપણે જોઈએ તો અહીંથી મિત્રો ખાલી જગ્યાથી છે બાકી। તો નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। તો 11મા નંબરનું છે, મિથેનના દહનથી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે। તો મિથેનના દહનથી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। તો 12મા નંબરનું છે, લેડ નાઇટ પાવડર ખાલી જગ્યા રંગની હોય છે। તો લેડ નાઇટ પાવડર ખાલી જગ્યા રંગનો હોય છે, તો એ સફેદ રંગનો હોય છે। ફોડેલા ચૂનો ખાલી જગ્યા નામે ઓળખાય છે। તો ફોડેલા ચૂનાને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના નામે ઓળખવામાં આવે છે। એના નામે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના નામે ઓળખવામાં આવે છે। 14મા નંબરનો ક્વેશ્ચન છે, કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે। તો કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે, તો સંયોગીકરણ પ્રક્રિયા છે। 15મા નંબરનું છે, CO2 અને H2 બંને વાયુઓ રંગવિહીન વાયુ છે। આ તો આપણે આ ઉપર જોઈ ચૂક્યા। પછી છે, નીચે આપેલા વિધાનો સાચા બને તે છે કે ખોટા તે લખો। તો સિલ્વર ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય છે। તો આ વિધાન બિલકુલ ખોટું છે, સિલ્વર ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય નથી। 17મા નંબરનો ક્વેશ્ચન છે, કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી
કરવાની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, બિલકુલ સાચું છે. આપણે જોઈએ તો કેલ્શિયમ આયોડાઇડનો રંગ પોટેશિયમ આયોડાઇડનો રંગ નારંગી ભૂખરો હોય છે, તો આ વિધાન ખોટું છે. પછી છે Mg એટલે કે મેગ્નેશિયમ ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે, તો એ ખોટું છે. કુદરતી વાયુનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો આ વિધાન સાચું છે. તો આવી રીતે ખરા ખોટા કરવાના રહેશે. નીચે આપેલ પ્રશ્નોના 40 થી 50 શબ્દોમાં મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો. ઉષ્મા શોષક અને વિઘટન પ્રક્રિયાઓ સમીકરણ લખો. CaCO3 CaO પ્લસ CO2. તો આપણે જોઈએ તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો આવી રીતે છે જોવાનું રહેશે તમારે. શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. તેમ આપણે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે? લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? નીચે આપેલ પ્રશ્નોના 60 થી 80 શબ્દની મર્યાદામાં ટૂંકમાં માગ્યા મુજબ ઉત્તર લખો. તો સાહિત્ય તમારા બધા જ ક્વેશ્ચનના આન્સર જોવાના છે. આપણે ધીરે ધીરે સ્ક્રોલ કરું છું. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન, રાસાયણિક સમીકરણ એટલે શું, તેની લાક્ષણિકતાઓ ઉદાહરણથી સમજાવો. ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે, તે સમીકરણ લખી સમજાવો. નીચે આપેલ પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો. ક્ષારણ અને ખોરાપણું, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. તો સાહિત્ય આ પ્રક્રિયા તમારે જોઈ લેવાની રહેશે. અને બાકી આપણે જોઈએ તો બાકી બીજા વિષયના વિડીયો તમારે જોવા હોય તો ગુજરાતી સામાજિક અને ગણિતની એકમ કસોટી આવવાની છે, તો તેના પણ આપણે જોઈએ તો વિડીયો મૂકેલા છે, એ પણ જોઈ લેવાના. આપણી બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેવી. તો સાહિત્ય બધા જ ક્વેશ્ચન આન્સર પછી ફરીથી તમે જોઈ લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.